પ્લેન દુર્ઘટના મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। એએઆઈબીની ટીમ છે તે પણ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે, જેના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, હાલમાં જે ઓફિસર છે તે અહીં પહોંચ્યા છે અને ખાસ કરીને આજે સતત ત્રીજા દિવસે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે એએઆઈબીના અધિકારી છે તે અહીં જોવા મળી રહ્યા છે અને તે હાલમાં અહીં પહોંચ્યા છે। તપાસ અર્થે અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે। ખાસ કરીને ગઈકાલની વાત કરીએ તો જે પ્રકારે આ જે જીપીએસ ટ્રેકર મળી આવ્યું હતું, જે બ્લેક બોક્સ છે તે પણ મળી આવ્યું હતું, એટલે તે પણ એક તપાસ માટે મહત્ત્વનું સાબિત થઈ શકે છે। અને હાલમાં આ જે ટીમ છે તેના અધિકારી છે તે અહીં જોવા મળી રહ્યા છે। થોડી જ વારની અંદર તેઓ અહીં અંદર પહોંચશે અને જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળની મુલાકાત લે છે અને ઘટના સ્થળ પર અલગ અલગ મુદ્દાઓને લઈને તેમના દ્વારા ખાસ તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ એનો ધમધમાટ છે તે હવે કહી શકાય શરૂ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જે લોકલ એજન્સી છે તેમના દ્વારા પણ ખાસ તપાસ કરવામાં આવી રહી છે। ઇન્વેસ્ટિગેશન ઇઝ ઇન પ્રોગ્રેસ. We are going to the site. This is the second day. Please, whatever will be there, Ministry of Civil Aviation will update on your media update. હજી પણ જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી છે તે શરૂ છે। થોડી જ વારની અંદર આ કામગીરી કરવામાં આવશે, કારણ કે આપ જોઈ શકો છો અહીં જે જેસીબી મશીનો છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને આસપાસની જે દિવાલો હતી, જે નડતરરૂપ હતી, જે તે ઘટના સમયે તોડી પાડવામાં આવી હતી, પરંતુ કાટમાળ હટાવવા માટે જે વધુ જે જગ્યાની જરૂર પડતા જે અન્ય જે દિવાલનો ભાગ છે તે પણ તોડી પાડવામાં આવ્યો હતો અને ત્યાં હાલમાં જેસીબી મશીન તૈનાત કરી દેવામાં આવ્યા છે। એટલે થોડી જ સમયની અંદર આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે, કારણ કે ખૂબ જ કાટમાળ છે આસપાસના વિસ્તારની અંદર, એટલે તે હટાયા બાદ જે સુરક્ષા એજન્સીઓ છે, અલગ અલગ એજન્સીઓ છે, તે તપાસમાં લાગી જશે। એનડીઆરએફની એક ટીમ છે તે પણ થોડી વાર પહેલાં આવી છે, કારણ કે જે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ દ્વારા સતત અહીં જે રેસ્ક્યુ કરવામાં આવતું હતું, જે સર્ચ ઓપરેશન કરવામાં આવતું હતું, તે પણ કામગીરી આજે શરૂ રહે તેવી શક્યતા રહેલી છે, કારણ કે આ જે વિસ્તાર છે તે આસપાસના વિસ્તારની અંદર પણ ગઈકાલે એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું। આ જે બ્લોક છે, 4 બ્લોકની અંદર, તમામ જે 4 બ્લોકની અંદર એનડીઆરએફની ટીમ અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી હતી અને તમામ એક એક રૂમની અંદર તેમના દ્વારા ખાસ સર્ચ કરવામાં આવ્યું હતું। આજની વાત કરીએ તો આજે પણ અલગ અલગ એજન્સીઓ છે તે તપાસ અર્થે અહીં પહોંચે તેવી શક્યતા રહેલી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરવામાં આવશે। સાથે સાથે અહીં જે આખો વિસ્તાર છે તે વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારના પુરાવાનો નાશ ન થાય અને જે તપાસ કરતા એજન્સીઓ છે તેઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે આખો જે વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। કોઈપણ વ્યક્તિને અંદર જવા માટેની મંજૂરી નથી। માત્ર ને માત્ર જે તપાસ કરતા અધિકારીઓ છે અને પોલીસ અધિકારીઓ છે તે જ અહીં જોવા મળી રહ્યા છે। જે 108ની ટીમ છે તેને પણ અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। એટલે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ એફએસએલની ટીમ દ્વારા અહીં સર્ચ કરવામાં આવ્યું હતું અને આજે વાત કરીએ તો આજે અલગ અલગ જે સુરક્ષા એજન્સીઓ છે તે ખાસ કરીને અહીં તપાસ અર્થે પહોંચે તેવી શક્યતા રહેલી છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને તપાસ કરશે।